હેલો ઢીંગુબેન, કેમ છો? વોકિંગ કરવા? ઓકે, તો કોણ કોણ ગયું તું? એવું છે, તો બધાને નમસ્તે કરો, બધા મિત્રોને. હા, પછી ઊભા તો રહ્યો ઢીંગુબેન. ઢીંગુબેન, હવે આપણે પેલું રોલર છે એમાં થોડુંક ડ્રાઇવિંગ કરવું છે, બેસવું છે. ચાલો તો ઢીંગુબેન જે છે, કડકડતી ઠંડી છે, બાપ દીકરી બે વોકિંગ કરવા નીકળ્યા છે, જેડી અને ઢીંગુ. હાય ઢીંગુબેન, બોલો. બધા મિત્રોને કે મને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને, કયો. અને અને સબસ્ક્રાઇબ કરો ખાસ, કે બોલો સબસ્ક્રાઇબ કરો. ઓકે, તો આપણા ઢીંગુબેન જે છે રોલર ઉપર બેઠા બેઠા એની મોજ માણે છે. તમને એમ થશે કે રોલર અમે લીધું, મિત્રો, એવું નથી. અહીંયા રોડનું કામકાજ હાલે છે, એટલે રોલર આપણા ઘરના આંગણે જે છે મૂક્યું છે. રાત્રિના 8:30 વાગ્યા છે. વાહનોની ધમધોકાર મેદણી જાય છે. જેડી, શું કરો જેડી? હે, એવું છે, સારું. હાલો ઢીંગુબેન, હવે નીચે ઉતરવું ને? હે, ઘડીક નહીં, ચલો ચલો હવે. સારું, ચલો મિત્રો, આપણે યુટ્યુબની અંદર ઘણા નજીક પહોંચી ગયા છે, તો લાઇક, શેર અને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણી ચેનલ જે છે મોનિટાઈઝ થઈ જાય અને આપણા પરિવારમાં જોડાઈ જજો. તો તમને આવા સરસ મજાના જે છે મિની વ્લોગ, શોર્ટ વિડીયો, બરાબર, ઢીંગુબેનની બધી એક્ટિવિટી જોવા મળશે. તો આભાર મિત્રો. તો ભૂલતા નહીં મિત્રો, ખાસ કરીને, બરાબર. જો હવે આ બાપ દીકરી જેડી અને ઢીંગુબેન વોકિંગ કરવા બત્તી જે છે એ લઈને જઈ રહ્યા છે. ઢીંગુબેન, ચલો હવે આપણે એની ફરી પાછી આવવાની રાહ જોશું. જેડી એકલા એકલા હેલા હવે, ખાખી કપડાં પહેર્યા, હાથમાં દંડીકો, દેશી બેટરી. મિત્રો કોના જેવા લાગે કોમેન્ટ કરીને જણાવજો.